नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि નરેન્દ્ર દામોદર દાસ મોદી હવે વડાપ્રધાન તરીકે શપથ લઈ ચૂક્યા છે। ત્રીજી વાર તેમને વડાપ્રધાન પદના શપથ લીધા છે। ત્યારે આપ જાણો છો કે વડાપ્રધાનને કેટલો પગાર મળે છે, આ સાથે જ કઈ કઈ સુવિધાઓ તેમને આપવામાં આવે છે। આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે અને આ સાથે જ કઈ કઈ સુવિધાઓ પણ મળશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। આશરે 9,000 વિશેષ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદીએ એકવાર ફરી પીએમ પદના શપથ લીધા છે। ત્યારે જાણીશું કે વડાપ્રધાનને કેટલો પગાર મળે છે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને દર મહિને 1,66,000 રૂપિયાનો પગાર મળશે। 50,000 રૂપિયાના મૂળ પગારની સાથે તેમને 3,000 રૂપિયાનું ખર્ચ ભથ્થું મળશે। 45,000 રૂપિયાનું વિભાગીય ભથ્થું અને 2,000 રૂપિયાનું દૈનિક ભથ્થું મળશે। આ સાથે જ ભારતના વડાપ્રધાનને પગાર ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે। અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને સરકારી મકાન, એસપીજી સુરક્ષા, સરકારી વાહનો અને વિમાનમાં ચૂકવણીની મુસાફરીની સુવિધા અને ભોજન ખર્ચ, ટેલિફોન કનેક્શન, આંતરરાષ્ટ્રીય પ્રવાસો પરનો સ્ટાફ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। પીએમને 2,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે। આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે ભાડું, રહેણાંક અને ભોજન ખર્ચ પણ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે। નિવૃત્તિ પછી પણ તેમને 5 વર્ષ સુધી આવાસ, વીજળી, પાણી અને એસપીજી સુરક્ષા મળતી રહે છે। આ ઉપરાંત તેઓને ઘણા કરમુક્ત ભથ્થા પણ મળે છે, જેમાં ટ્રેન અને પ્લેન દ્વારા મફત મુસાફરી, મફત ઘર, તબીબી સંભાળ અને ઓફિસ ખર્ચ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે। તો આ વિડીયોમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।